ધાનેરામાં આવેલી જમીન સર્વ નંબર 235 બાબતે 10 રબારીઓની સાથે નામાચીન ડોક્ટર દિનેશભાઈ સહિત અન્ય 3 લોકો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મુદ્દો બન્યો ટોપ ઓફ ટાઉન। ધાનેરાની હદમાં આવેલ જમીન સર્વે નંબર 235 ના મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ જમીનના મૂળ માલિક સિપાઈ સાહેબ ખાન હતા, જેઓએ આ જમીન ભાડા પેટે રબારી ભીખાભાઈને આપેલી હતી, જે બાબતે તેમણે હકપત્રક નોંધ પડેલી હતી। પછી તે ભાઈનું નામ પણ દાખલ કરવામાં આવેલ હતું। થોડા સમય પછી ભીખાભાઈનું મૃત્યુ થતા તેમના વેરસાઈના તેમના ફેમિલીના નામની નોંધણી થઈ હતી। થોડા મહિના પછી મૂળ માલિક અને રબારીઓ ભેગા મળીને આ જમીન હરિજન બાબુભાઈને વેચાણ કરેલ હતી। ત્યાર પછી બાબુભાઈએ આ જમીન રાજુસિંહ સોઢા અને દેવડા ડુંગરસિંહને વેચાણ કરેલ હતી અને રબારી દ્વારા તમામ દાવા આ જમીનને લગતા પાછા લેવાની પણ નક્કી થયેલ હતી। આ જમીન મામલે મૂળ માલિક અને રબારી વચ્ચે ધાનેરા કોર્ટમાં દાવો ચાલતો હતો। સમય જતાં આ જમીનના દાવામાં રબારીઓની જીત થયેલ હતી, જે બાબતે હક જતો કરવા માટે ફરિયાદી દ્વારા રબારીઓને 85 લાખ રકમ ચૂકવી દેવામાં આવી હતી, જે બાબતે સંમતિ પત્રક સ્ટેમ્પ કરીને પણ અપીલ હતી। બીજી તરફ રબારીઓ ફરિયાદને જમીન ક્લિયર કરી આપવાને બદલે જેઓએ આ જમીન ડાયરેક્ટ ડોક્ટર દિનેશભાઈ અને તેમના કુટુંબીજનોને વેચી દીધેલા બાબતે સમગ્ર હકીકત ફરિયાદી દ્વારા દિનેશભાઈને જાણ કરવામાં આવતા દિનેશભાઈએ ખરીદી બાબતે ફરિયાદ દ્વારા રબારી સમાજના 10 લોકો અને ડોક્ટર દિનેશ પટેલ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જો કે અહીંયા નોંધનીય છે કે દિનેશ ડોક્ટર આ જમીનની બાબતે જાણતા હોવા છતાં પણ ખરીદી લેતા મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। અહીં સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આ લોચાવાળી જમીનમાં કેમ પડ્યા, પોતે ડોક્ટર હોવા છતાં આવી ભૂલ કેમ કરી, કે પછી સસ્તી જોઈને લાલચ જાગી, કે પછી રૂપિયાના પાવરથી પોતાના ફેવરમાં કરી લેવામાં ઘમંડથી આ જમીનની ખરીદી। આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ધાનેરા પોલીસ જમીનનું કોકડું કેલવામાં ક્યારે સફળ થાય છે। આમના ઉતારા નીકળી ગયેલ, કબજો પોઝિશન બધું અમારી પાસે હતું અને જે તે ટાઈમે એક દાવો ચાલુ હતો, એ વિડ્રો કરવાની શરત મફાભાઈ મસરૂફી રબારી વત્તા એમના ભાઈઓની હતી, પણ એમને અમારું ખોટું કરવા માટે એ દાવો વિડ્રો ન કર્યો અને અમને વિશ્વાસમાં રાખીને કીધું કે અમે આજ કરીએ કાલે કરીએ, એમ કરતાં કરતાં થોડા સમય પછી એ દાવો વિડ્રો ન કર્યો અને એક તરફી ચુકાદો આવ્યો। એના કારણે જે તે ટાઈમે ઉતારા મફાભાઈ મસરૂફી વિગેરેના નામે નીકળ્યા અને એના પછી અમે એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મફાભાઈ અમને અમારી જગ્યાના પૈસા પાછા આપો, નહીં તો અમને જગ્યા તમે નામે કરી આપો। એમને કીધું થોડી શાંતિ રાખો, મારા એક મોટા ભાઈ નીલાભાઈ ઓફ થઈ ગયા, તો હું એમની વારસાઈ કરી અને રેકર્ડ ચોખ્ખું કરી અને તમને દસ્તાવેજ કરી આપો। પણ એમનો ઈરાદો ખરાબ હોવાથી એ ડૉક્ટર દિનેશભાઈ પટેલ શ્રદ્ધા હોસ્પિટલ ધાનેરા એમનો કોન્ટેક્ટ કરેલો। દિનેશભાઈને આ જગ્યા મફત મળતી હોવાથી દિનેશભાઈએ એમની વાતમાં આવી અને દિનેશભાઈ અને મફાભાઈ મસરૂફી રબારી વગેરે લોકો બે જણા મેળાવડું પણ કરી અને આ જગ્યા મફતમાં પડાવી લેવા માટે એમના નામે દસ્તાવેજ કરેલ। મને ખ્યાલ આવ્યો ત્યારે દિનેશભાઈને હું મળ્યો। દિનેશભાઈને ટેલિફોનિક મારે વાત થઈ કે દિનેશભાઈ આ જગ્યા પર મેં 85 લાખ રૂપિયા આપેલા છે, મારી જમીન છે, મારા નામના ઉતારા નીકળેલા છે, મારા નામે દસ્તાવેજ થયેલો છે, મારા નામે રબારીએ સંમતિ પત્રક લખી આપેલું છે, તમે મહેરબાની કરીને આ જગ્યા ન લેતા અને આ જગ્યા તમે લેશો તો કાયદાકીય રીતે તમે હેરાન થશો। પણ એ મારું માન્યા નહીં, દસ્તાવેજ એમને લઈ લીધો અને ઉપરથી મને ધાક ધમકી આપી કે દરબાર આમાં તમે આવ્યા તો હું તમને આવું કરીશ તેવું કરીશ અને મારી નાખવાની 2-4 વખત ધમકી પણ આપી। એના સિવાય અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ધમકીઓ પણ અપાઈ, ટેલિફોન દ્વારા રૂબરૂ મોકલી, મારા ઘરે મોકલી। પછી મને સંતોષ ન થયો એટલે હું ધાનેરા પોલીસ સ્ટેશન ગયો, ત્યાં જઈ અને મારા નામની ફરિયાદ દાખલ કરી અને આ જે ફરિયાદ દાખલ થઈ છે તે તો આવનારો સમય જ બતાવશે। KTV ન્યૂઝ ગુજરાતી સાથે અજમત સિંધી, ધાનેરા।